Hello friends, myself Mr. Mrinal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the examples of principal planes and principal stresses. Example number 1, 2, 3, 4 for the subject strength of material, subject code 3331904. So let's start with the example number 1. બે એકબીજાને લંબ આવેલા પ્લેનના કોઈ એક બિંદુએ પ્રિન્સિપલ ટેન્સાઇલ સ્ટ્રેસનું મૂલ્ય 80 ન્યૂટન પર mm સ્ક્વેર અને 40 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો મેજર પ્રિન્સિપલ પ્લેન સાથે 20 ડિગ્રીનો ખૂણો બનાવતા પ્લેન પર લંબ સ્પર્શક તથા પરિણામી બળ શોધો. એટલે આપણે એપ્સાઇલોન n શોધવાનું છે, એપ્સાઇલોન t શોધવાનું છે અને એપ્સાઇલોન r શોધવાનું છે. હવે અહીંયા આગળ વેલ્યુ આપણને શાની આપી છે? એપ્સાઇલોન 1ની આપી છે અને એપ્સાઇલોન 2ની આપી છે. બે ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે, એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2, અને થીટા ઇક્વલ ટુ 20 ડિગ્રી આપેલો છે. એટલે થીટા એટલે શું? તો વર્ટિકલ પ્લેન સાથે આ ત્રાંસા પ્લેનનો ખૂણો, એટલે થીટા આપણને 20 ડિગ્રી આપેલો છે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ શિયર સ્ટ્રેસ આપણને આપેલું નથી, ફક્ત એક જ સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે, ટેન્સાઇલ સ્ટ્રેસ. એટલે અહીંયા આગળ ટેન્સાઇલ સ્ટ્રેસ જે છે તે 80 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું લાગે છે અને બીજું અહીંયા આગળ 40 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું લાગે છે. એટલે આ એક્ઝામ્પલમાં આપણને શિયર સ્ટ્રેસ નથી આપેલો, એટલે ટાઉ ઇક્વલ ટુ આપણે 0 લઈશું. હવે આપણે બેઝિક ઇક્વેશન્સનો યુઝ કરીને દરેક વેલ્યુ ફાઇન્ડ કરીશું. જે પણ ડેટા આપણને આપેલા છે તે ડેટા આપણે અહીંયા આગળ લખી દઈશું. પછી એપ્સાઇલોન nનું ઇક્વેશન આપણે મૂકીશું, એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2/2 પ્લસ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2/2 કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. એટલે દરેકની વેલ્યુ આપણને આપેલી છે, એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2, તો એની વેલ્યુ મૂકી દઈશું. થીટાની જગ્યાએ 20 મૂકીશું, એટલે અહીંયા 2 થીટા ઇક્વલ ટુ 40 થશે અને અહીંયા ટાઉ જે છે તેની વેલ્યુ 0 છે, કારણ કે શિયર સ્ટ્રેસ આપેલું નથી, એટલે લાસ્ટ ટર્મ આપણું 0 થઈ જશે. અને આને આપણે કેલ્ક્યુલેટ કરીશું, એટલે એપ્સાઇલોન nની વેલ્યુ આપણને 75.32 ન્યૂટન પર mm સ્ક્વેર મળશે. એ પોઝિટિવ છે એટલે એને આપણે ટેન્સાઇલ કહીએ છીએ. હંમેશા પહેલું જે સ્ટ્રેસ છે તે આપણું ટેન્સાઇલ પોઝિટિવ આપણે લઈશું, એટલે એપ્સાઇલોન nની વેલ્યુ જે છે તે ટેન્સાઇલ આવે છે. હવે બીજું આપણે ફાઇન્ડ કરીએ ટેન્જન્શિયલ સ્ટ્રેસ, એટલે કે સ્પર્શક સ્ટ્રેસ. તો એપ્સાઇલોન t ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2/2 સાઇન 2 થીટા માઇનસ ટાઉ કોસ થીટા. આપણે અહીંયા આગળ જે ફર્સ્ટ ઇક્વેશન જોયું એ જ ઇક્વેશન અહીંયા આગળ પણ મૂકવાનું છે, પણ એની અંદર ફક્ત આટલું જ મૂકવાનું છે, અહીંયાથી આટલું જ મૂકવાનું છે. અને જ્યાં આગળ કોસ 2 થીટા હતું ત્યાં સાઇન 2 થીટા થશે, અને જ્યાં આગળ સાઇન 2 થીટા હતું ત્યાં આગળ કોસ 2 થીટા થશે એપ્સાઇલોન t માટે. તો આપણે એ ઇક્વેશન અહીંયા આગળ મૂકી દઈશું અને એની અંદર એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 અને થીટાની વેલ્યુ મૂકીશું. અહીંયા 2 થીટા છે એટલે 40 થશે, ટાઉની વેલ્યુ 0 છે એટલે આ ટર્મ 0 થઈ જશે, એટલે એપ્સાઇલોન t આપણને 12.85 ન્યૂટન પર mm સ્ક્વેર મળશે. હવે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાનું છે, તો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે બંને જે છે નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસ એ બંનેનો સ્ક્વેર લઈને પછી એ બેનો સરવાળો કરવામાં આવે છે અને એનું વર્ગમૂળ લેવામાં આવે છે, એટલે અંડર એપ્સાઇલોન n નો સ્ક્વેર પ્લસ એપ્સાઇલોન t નો સ્ક્વેર. એટલે એ બંનેની વેલ્યુનો સ્ક્વેર કરીને આપણે સરવાળો કરીશું અને એનો અંડર રૂટ લઈશું, એટલે એપ્સાઇલોન r ઇક્વલ ટુ 76.40 ન્યૂટન પર mm સ્ક્વેર આપણને મળશે. હવે એંગલ ઓફ ઓબ્લિક્વિટી જો ફાઇન્ડ કરવી હોય તો tan phi ઇક્વલ ટુ એપ્સાઇલોન t બાય એપ્સાઇલોન n લેવું પડે, જે આપણે આગળ ઇક્વેશનમાં જોઈ ગયા છે. તો એપ્સાઇલોન t ની જે વેલ્યુ આવેલી છે તે વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈશું અને એપ્સાઇલોન n ની આગળ જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરી ગયા એ અહીંયા આગળ પુટ કરીશું, એટલે આપણને tan phi મળશે અને phi ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.170 લઈશું, એટલે 9.64 ડિગ્રી મળશે. તો આ આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. હવે આ જ એક્ઝામ્પલને જો મોર સર્કલની રીતે ડ્રો કરવો હોય તો એ કઈ રીતે ડ્રો કરી શકાય એ આપણે સમજીએ. એટલે સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે આ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એને જ મોર સર્કલની રીતે કેલ્ક્યુલેટ કરવાના છે. તો મોર સર્કલ કઈ રીતે ડ્રો કરવાનું છે એના માટેના સ્ટેજીસ અહીંયા આગળ લખેલા છે. સૌથી પહેલાં આપણે એક સ્કેલ કન્સિડર કરી દઈશું, તો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 ન્યૂટન પર mm સ્ક્વેર લઈશું અને થીટાની વેલ્યુ આપણને 20 ડિગ્રી આપેલી છે અને આપણે મોર સર્કલ ડ્રો કરવા માટે 2 થીટા એંગલની જરૂર પડે છે, એટલે થીટાનું
ડબલ આપણે લઈ લઈશું 40 ડિગ્રી, એટલે 2 થીટા આપણું 40 ડિગ્રી થશે, 20 ડિગ્રીના ડબલ. હવે આપણે મોર સર્કલ આ રીતે ડ્રો કરવાનું છે અને એના પરથી આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હવે મોર સર્કલ માટે આપણે સ્કેલ લઈ લીધો છે, તો હવે એ સ્કેલ લઈને આપણે મોર સર્કલ કઈ રીતે ડ્રો કરીશું, તો અહીંયા આગળ સ્ટેજીસ પણ એના દર્શાવ્યા છે. સમક્ષિતિજ રેખા પર ઓ બિંદુ લો, એટલે કોઈ પણ એક લાઈન આપણે ડ્રો કરીશું, એના પર એક જગ્યાએ ઓ બિંદુ લઈશું. હવે ε1 સ્ટ્રેસ જે આપેલો છે એને યોગ્ય સ્કેલથી જમણી બાજુએ ઓ એ તરીકે દર્શાવો. તો ε1 આપણને 80 જેટલું આપેલું છે, એટલે અહીંયાથી 80 જેટલી લાંબી લાઈન, એટલે કે 8 સેન્ટીમીટર, કારણ કે 10 ન્યૂટન પર mm સ્ક્વેર હોય તો આપણે કેટલા લઈએ છીએ 1 સેન્ટીમીટર, એટલે 80 ન્યૂટન પર mm સ્ક્વેર હોય તો 8 સેન્ટીમીટર લેવું પડશે, એટલે 8 સેન્ટીમીટર અથવા 80 mm કહીએ આપણે, બરાબર છે. 80 આપેલું છે તો 80 જેટલું માપ લઈને 80 mm જેટલું, એટલે કે 8 સેન્ટીમીટર જેટલું માપ લઈને અહીંયાથી આપણે લાઈન ડ્રો કરી દઈશું ઓ એ સુધી, અહીંયા સુધી, એટલે ઓ થી એ સુધી આટલું જે માપ છે તે આપણું કહેવાશે ε1, જે આપણે અહીંયા આગળ દર્શાવ્યું છે, એટલે અહીંયા આગળ એ પોઈન્ટ માર્ક કરી દઈશું. હવે ε2 નો નેચર જોઈશું, એ પણ ε1 જેવો જ છે, એટલે કે એ પણ ટેન્સાઇલ જ છે, એટલે એને પણ આપણે જમણી બાજુએ ઓબી તરીકે દર્શાવીશું. એટલે આ ε1 થઈ ગયું અને અહીંયાથી આટલું ε2 થઈ ગયું, એટલે એ અને બી બિંદુ આપણને મળી ગયું, ε1 અને ε2 જેટલું માપ લેતા. હવે એ બી જે મળી ગયું છે એનું આપણે સેન્ટર લઈશું, તો એ સેન્ટર પર આપણે સી પોઈન્ટ માર્ક કરીશું અને પછી સીથી એ જેટલી ત્રિજ્યા લઈને એક સર્કલ ડ્રો કરીશું આ રીતે, એટલે આ બહારનું સર્કલ આપણું તૈયાર થઈ જશે. હવે સી બિંદુ આગળ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં 2 થીટા જેટલો ખૂણો લઈને એક લાઇન ડ્રો કરીશું. અહીંયા આગળ કોણ માપક મૂકીશું, સી પર સેન્ટર રાખીશું અને 2 થીટા એટલે કે 40 જેટલો એંગલ લઈને અહીંયાથી એક લાઇન ડ્રો કરીશું, જે વર્તુળને પી બિંદુમાં કટ કરશે. હવે પી બિંદુમાંથી એક લંબ લાઇન ડ્રો કરવાની છે આ રીતે, જે અહીંયા આગળ હોરિઝોન્ટલ લાઇન જે છે એને ક્યુ બિંદુમાં સ્પર્શ કરશે અથવા ઇન્ટરસેક્ટ કરશે, એટલે અહીંયાથી આપણે PQ લાઇન ડ્રો કરવાની છે. અને આ જે પી પોઈન્ટ છે તેને અહીંયા જે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું ઓ પોઈન્ટ એની સાથે જોડી દેવાનું છે, એટલે અહીંયા આગળ આપણને એક ટ્રાયંગલ મળશે OPQ અથવા OQP ટ્રાયંગલ મળશે અહીંયાથી આટલો. તો એની અંદરથી આપણને દરેક વેલ્યુ મળી જશે. એની અંદર ε(n) = OQ થશે, એટલે કે અહીંયાથી આ જે છે તે OQ કહેવાશે, એટલું ε(n) કહેવાશે. OQ ની લાઈન જે છે એટલું આપણું ε(n) મળશે. અને આ જે ઊભું માપ છે અહીંયાથી આટલો ટ્રાયંગલ છે આપણો, એમાં આડું માપ જે છે તે ε(n) કહેવાશે અને ઊભું માપ જે છે આ તે εT કહેવાશે. અને એ બંનેનું રિઝલ્ટન્ટ એટલે અહીંયાથી આ જે લાઈન જોઈન્ટ કરતી લાઈન છે ટ્રાયંગલની અથવા વિકર્ણ છે ટ્રાયંગલનો, તો એ OP વડે દર્શાવેલો છે, એ આપણું εr થશે, એટલે કે આ બંનેનું રિઝલ્ટન્ટ થશે. અને આ જે મોર સર્કલ છે એમાં CP જે દર્શાવેલું છે એ ત્રાંસુ પ્લેન દર્શાવે છે એમ કહી શકાય, ત્રાંસુ પ્લેન EF દર્શાવે છે. હવે આપણો ટ્રાયંગલ તૈયાર થઈ જાય એટલે પછી આપણે એનું માપ માપી લઈશું. તો O થી Q માપતા એ 7.5 થાય છે, તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ન્યૂટન પર mm સ્ક્વેર સ્કેલ લીધેલો છે, એટલે એને મલ્ટીપ્લાય કરી દઈશું. તો 7.5 × 10 કરીશું એટલે 75 ન્યૂટન પર mm સ્ક્વેર, અને પોઝિટિવ વેલ્યુ છે એટલે ટેન્સાઇલ કહીશું. પછી આ માપ મપાઈ ગયા પછી અહીંયાથી આટલું માપ મપાઈ ગયા પછી અહીંયાથી આ માપ માપીશું ઊભું ડિસ્ટન્સ, એટલે કે εT. તો εT આપણું આવે છે 1.3 સેન્ટીમીટર, એટલે એને પણ આપણે 10 સાથે મલ્ટીપ્લાય કરી દઈશું સ્કેલ સાથે, એટલે 13 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે. એના પછી અહીંયાથી આ જે ભાગ છે એને માપીશું, એટલે OP માપતા 7.6 થાય છે, તો 7.6 × 10 કરીશું એટલે 76 ન્યૂટન પર mm સ્ક્વેર થશે. એટલે આ એક્ઝામ્પલ આપણો આ રીતે સોલ્વ થઈ જશે મોર સર્કલની રીતે. અને આની અંદર એંગલ ઓફ એપ્ટિટ્યૂડ એટલે ફાઈ કહેવાશે, જે ખૂણો POQ વડે દર્શાવાશે, એટલે કે PO અને Q, એટલે આ ટ્રાયંગલમાં આ જે ખૂણો બને છે આ ખૂણો એ એંગલ આપણો એંગલ ઓફ ઓબ્લિક્વિટી કહેવાશે, એટલે કે ફાઈ કહેવાશે. તો ફાઈ = આપણે માપીશું કોણ માપક મૂકીને તો 10 ડિગ્રી આવશે, એટલે આની અંદર એંગલ ઓફ ઓબ્લિક્વિટી 10 ડિગ્રી છે. તો આ રીતે મોર સર્કલનો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકાય. હવે આપણે થોડો ટફ એક્ઝામ્પલ લઈએ, બીજો સેકન્ડ એક્ઝામ્પલ.
એટલે કે થર્ડ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લીધો, સેકન્ડમાં એને મોર સર્કલની રીતે સોલ્વ કર્યો. હવે થર્ડ એક્ઝામ્પલ, એમાં આપેલું છે વિકૃતિ પામેલા પદાર્થના એક બિંદુ પર 100 ન્યૂટન પર mm સ્ક્વેરનું તાણ પ્રતિબળ લાગે છે, એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે, અને 50 ન્યૂટન પર mm સ્ક્વેરનું શિયર ફોર્સ લાગે છે, એટલે કે ટોવની વેલ્યુ આપણને આપેલી છે 50 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે એની અંદર શું ગણતરી કરવાની છે? તો તાણ પ્રતિબળની અક્ષને 40 ડિગ્રીના ખૂણે આવેલા સમતલ પર લંબ, સ્પર્શક અને પરિણામી બળ શોધો. તો અહીંયા આગળ 40 ડિગ્રી આપણને શું આપેલું છે? તાણ પ્રતિબળની અક્ષને 40 ડિગ્રીના ખૂણે, એટલે તાણ પ્રતિબળની અક્ષ આપણી આ છે, એને 40 ડિગ્રીના ખૂણે આવેલા સમતલ પર શોધવાનું છે. એને 40 ડિગ્રીને ખૂણે આવેલા સમતલ પર, એટલે એને 40 ડિગ્રીને ખૂણે, એટલે એને આપણે શું કરવું પડશે? 90માંથી માઇનસ કરી દેવું પડશે. તો 90 માઇનસ 40 ઇક્વલ ટુ 50 ડિગ્રી જેટલો આ એંગલ થશે. એટલે આપણે એને 40 ડિગ્રીને ખૂણે આવેલું છે, એટલે કે આ જે આપણી એક્સિસ છે, આ હોરિઝોન્ટલ લાઈન, એનાથી 40 ડિગ્રીના ખૂણે આવેલું છે, એટલે કે અહીંયાથી આ એંગલ જે છે તે આપણો 40 આપેલો છે. પણ અહીંયાથી જો હું આ રીતે લાઈન ડ્રો કરીશ તો અહીંયાથી આટલો એંગલ આપણો 90 થશે. તો એ 90માંથી આટલું 40 માઇનસ કરી નાખીશ, એટલે થીટાનો એંગલ આપણને કેટલો મળશે? 50 ડિગ્રી. ઉપરનો આટલો એંગલ વર્ટિકલ પ્લેન સાથે ત્રાસી જે લાઈન છે EF, એનો એંગલ આપણો 50 ડિગ્રી થશે. હવે જે રીતે આગળના એક્ઝામ્પલમાં કરી ગયા એ જ રીતે વેલ્યુ મૂકી દઈશું આપણે એપ્સાઇલોન એનનું ઇક્વેશન મૂકીને, પછી એની અંદર બધી વેલ્યુ મૂકીશું. ε1 પ્લસ ε2/2 પ્લસ ε1 માઇનસ ε2/2 cos 2 થીટા પ્લસ ટોવ સાઇન 2 થીટા. હવે ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણી પાસે ટોવની વેલ્યુ નહીં હતી, પણ અહીંયા આગળ ટોવની વેલ્યુ 50 આપેલી છે, એટલે આ ટર્મ 0 થશે નહીં. અહીંયા ટોવની જગ્યાએ 50 મૂકવું પડશે. થીટાની જગ્યાએ આપણે મૂકીશું 50 ડિગ્રી, એટલે 2 થીટા ઇક્વલ ટુ 100 ડિગ્રી થશે. અહીંયા આગળ પણ 2 થીટા એટલે 100 ડિગ્રી થશે. ε2ની વેલ્યુ આપણને આપેલી નથી, ફક્ત એક જ સ્ટ્રેસ આપણને આપેલું છે, એટલે ε2ની વેલ્યુ આપણી 0 થશે. જ્યારે ε1 જે છે તે આપણને 100 આપેલું છે, 100 ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે ε1ની જગ્યાએ 100 અને ε2ની જગ્યાએ 0 મૂકીશું. એટલે બધી વેલ્યુ મુકાઈ જાય અને એને સોલ્વ કરીશું, એટલે એપ્સાઇલોન n આપણું 90.6 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે, જેને આપણે ટેન્સાઇલ કહીશું. હવે એ એપ્સાઇલોન n ફાઇન થઈ ગયા પછી એપ્સાઇલોન t માટેનું ઇક્વેશન મૂકીશું. તો ફરીથી એ જ ટાઈપનું ઇક્વેશન આવશે, જેમાં જમણી બાજુનું ટર્મ આપણે લઈએ છીએ, એટલે કે જે રીતે ફર્સ્ટ એક્ઝામ્પલમાં કરી ગયા એ જ રીતે અહીંયાથી આટલો પોર્શન આપણે લખી દઈશું, પણ એમાં cos 2 થીટાની જગ્યાએ sin 2 થીટા થશે અને sin 2 થીટાની જગ્યાએ cos 2 થીટા થશે. એટલો જ ડિફરન્સ આવશે એપ્સાઇલોન ટીના ઇક્વેશનમાં. તો એ ઇક્વેશન આપણે મૂકી દઈશું અને એની અંદર વેલ્યુ બધી પુટ કરી દઈશું, એટલે આપણો આન્સર આવશે 57.92 ન્યૂટન પર mm સ્ક્વેર. અને જે રીતે ફર્સ્ટ એક્ઝામ્પલમાં કરી ગયા એ જ રીતે રિઝલ્ટન્ટ માટે આ બંને જે છે એપ્સાઇલોન ટી અને એપ્સાઇલોન n, એ બંનેને સ્ક્વેર કરીને પછી એનો સરવાળો કરીશું અને એનું અંદર રૂટ લઈશું, એટલે આપણને વેલ્યુ મળશે 107.50 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ ત્રણ વેલ્યુ ફાઇન થઈ ગયા પછી આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરવા હોય અને એને લોકેટ કરવા હોય તો એના માટે બધા જ ઇક્વેશન પાછા મૂકવા પડશે. બધા જ ઇક્વેશન એટલે જે આપણે ઇક્વેશન સેક્શનની અંદર આગળ ફર્સ્ટ થિયરીમાં જોઈ ગયા હતા એ બધા ઇક્વેશન અહીંયા આગળ મૂકવા પડશે. એમાં એપ્સાઇલોન n1, એપ્સાઇલોન n2 અને એપ્સાઇલોન t મેક્સિમમનું ઇક્વેશન મૂકવાનું રહેશે. અને એંગલ માટે tan 2α1 ઇક્વલ ટુ 2α બાય એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 ઇક્વેશન મૂકવાનું રહેશે. અને છેલ્લે α2 ઇક્વલ ટુ α1 પ્લસ 90 ડિગ્રી કરવું પડશે. તો એપ્સાઇલોન n1 ઇક્વલ ટુ ઇક્વેશન છે આપણી પાસે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2/2 પ્લસ અંડર રૂટ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2/2 એનો સ્ક્વેર પ્લસ ટાઉ સ્ક્વેર. તો આ દરેકની વેલ્યુ આપણે મૂકી દઈશું અને ફાઇન્ડ કરીશું એપ્સાઇલોન n1 એટલે 120.71 ન્યૂટન પર mm સ્ક્વેર આવશે. એ જ રીતે એપ્સાઇલોન n2ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો એની અંદર આ જે ઇક્વેશન છે એ જ ઇક્વેશન આખું બેઠું મૂકી દેવાનું છે, ફક્ત અહીંયા વચ્ચે જે પ્લસ છે એ પ્લસની જગ્યાએ અહીંયા નિશાની માઇનસ થઈ જશે, એટલે આ જે વેલ્યુ છે એની અંદર અહીંયા આગળ માઇનસ કરીને લખી દેવાનું રહેશે. હવે આ આપણે સોલ્વ કરીશું એટલે માઇનસમાં આન્સર આવશે -20.71 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે આ જો ટેન્સાઇલ હતું પોઝિટિવ, તો આ જે નેગેટિવ છે એટલે એ કમ્પ્રેસિવ કહેવાશે. અને પછી એપ્સાઇલોન ટી મેક્સ આપણે ફાઇન્ડ કરીશું, મેક્સિમમ ટેન્જન્શિયલ સ્ટ્રેસ. તો
તો એપ્સાઇલોન n1 માઇનસ એપ્સાઇલોન n2 ડિવાઇડેડ બાય 2 કરવાનું રહેશે. તો આ બંનેની વેલ્યુ આપણે મૂકી દઈશું. અહીંયા આગળ માઇનસ માઇનસ 2 વખત થશે એટલે એ પોઝિટિવ થઈ જશે અને પછી ડિવાઇડેડ બાય 2 કરીશું એટલે 70.71 ન્યૂટન પર mm સ્ક્વેર આવી જશે આન્સર એપ્સાઇલોન ટી મેક્સિમમનો. હવે આલ્ફા 1 અને આલ્ફા 2 ફાઇન્ડ કરવા માટે tan 2 આલ્ફા 1 ઇક્વલ ટુ 2 tau ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 આ ઇક્વેશન મૂકીશું. એની અંદર પણ tau અને એપ્સાઇલોન 1 ની વેલ્યુ મૂકી દઈશું. એપ્સાઇલોન 2 બીજું સ્ટ્રેસ આપણને આપેલું નથી એટલે એ તો 0 જ થશે એટલે એની વેલ્યુ ફાઇન્ડ કરતાં 1 આવે છે. તો અહીંયા આગળ 2 આલ્ફા 1 એક બાજુએ રાખીએ અને 10 ને આ તરફ મોકલીએ એટલે tan ઇન્વર્સ 1 થશે એટલે 45 ડિગ્રી આવશે અને આલ્ફા 1 ની કિંમત એટલે થશે 45 ડિવાઇડેડ બાય 2 એટલે 22.5 ડિગ્રી. હવે આલ્ફા 2 આપણને જોઈતો હોય તો આલ્ફા 1 જે આવે એ પ્લસ 90 ડિગ્રી કરવાનું રહેશે એટલે 22.5 પ્લસ 90 ડિગ્રી એટલે આલ્ફા 2 મળશે આપણને 112.5 ડિગ્રી. હવે આ જ એક્ઝામ્પલ જે છે એને આપણે મોર સર્કલની રીતે સોલ્વ કરવો હોય તો એ આ રીતે સોલ્વ કરી શકાય. અહીંયા આગળ મોર સર્કલ બતાવેલું છે અને એની મેથડ પણ અહીંયા આગળ બતાવી છે કે મોર સર્કલ કઈ રીતે ડ્રો કરવું. જે પ્રોસિજર આપણે પહેલામાં ફોલો કરી એ જ રીતની પ્રોસિજર ફોલો કરવાની છે પણ અહીંયા આગળ આપણને નેચર સેકન્ડનો અલગ છે એટલે આપણે એ રીતે ડ્રો કરવું પડશે સેકન્ડ સ્ટ્રેસનો નેચર અલગ હોવાને કારણે. તો હવે અહીંયા આગળ મોર સર્કલ કઈ રીતે ડ્રો કરીશું તો સૌથી પહેલાં તો આપણે જે રીતે ફર્સ્ટ એક્ઝામ્પલમાં ઓ બિંદુ લીધું હતું એ જ રીતે એક બિંદુ ઓ કન્સિડર કરીશું અને એને અહીંયા હોરિઝોન્ટલ લાઇન ઉપર દર્શાવી દઈશું. એના પછી સેકન્ડ સ્ટેજમાં એપ્સાઇલોન 1 લીધેલું હતું તો એ જ રીતે એપ્સાઇલોન 1 સ્ટ્રેસને યોગ્ય સ્કેલથી જમણી બાજુએ ઓ એ વડે દર્શાવીશું. અહીંયા પણ આપણે સ્કેલ લઈ લઈશું 1 સેન્ટીમીટર એટલે 10 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે જે પણ આપણને એપ્સાઇલોન 1 આપેલું છે એટલી વેલ્યુ લઈને આપણે ઓથી એ સુધીની લાઇન ડ્રો કરી દઈશું. હવે આની અંદર આપણને એપ્સાઇલોન 1 કેટલું આપેલું છે 100 આપેલું છે એટલે અહીંયાથી 10 સેન્ટીમીટર લાંબી લાઇન ડ્રો કરી દઈશું અને અહીંયા આગળ એ પોઈન્ટ માર્ક કરી દઈશું. હવે એ બિંદુ આગળ ઓ એ જે છે ઓ એ લાઇન જે છે એને લંબ ટોવની લાઇન બતાવીશું કારણ કે આપણને ટોવ પણ આની અંદર આપેલું છે તો ટોવને પણ યોગ્ય સ્કેલથી એ ડેશ વડે દર્શાવીશું. ટોવની વેલ્યુ આપણને આપી હતી એક્ઝામ્પલમાં 50 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે અહીંયાથી આટલી 5 સેન્ટીમીટર જેટલી લાંબી લાઇન ડ્રો કરીશું અને એને એ ડેશ નામ આપી દઈશું એ ડેશ. હવે આ જે ઓ એ છે એનું સેન્ટર લઈશું સી પોઈન્ટ અને પછી સીથી એ જેટલી ત્રિજ્યા લઈને સર્કલ ડ્રો કરીશું. સી પર પરિકર મૂકીશું એ પર પેન્સિલ મૂકીશું અને આ રીતે સર્કલ ડ્રો કરીશું. હવે એ સર્કલ જે ડ્રો થઈ જાય તે અહીંયા આગળ વચ્ચેની જે લાઇન છે આપણી હોરિઝોન્ટલ લાઇન તેને જી અને એચ બિંદુમાં છેદે છે એટલે અહીંયા આગળ જી અને એચ આપણે નામ આપી દઈશું. હવે ઓ બિંદુ આગળ આપણે એક લંબ લાઇન ડ્રો કરીશું ઓ ડેશ અને ઓ ડેશ મળી જાય એટલે ઓ ડેશ અને એ ડેશને આપણે જોઈન કરી દઈશું. હવે સી બિંદુ આગળ સી એ ડેશ સાથે એટલે કે આની સાથે 2 થીટાના ખૂણે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં સીપી રેખા ડ્રો કરો એટલે અહીંયા આગળ કોણ માપક આ રીતે મૂકીશું અને અહીંયાથી 10 20 30 40 માપતા માપતા 2 થીટા જેટલો એંગલ આપણે લઈને પોઈન્ટ માર્ક કરીશું અને અહીંયાથી એક લાઇન ડ્રો કરીશું જે પીમાં છેદશે સર્કલને. તો હવે આ જે પી પોઈન્ટ મળી જાય છે એટલે આપણો ટ્રાયંગલ કમ્પ્લીટ થઈ જશે કે પીમાંથી એક લંબ લાઇન ડ્રો કરી દઈશું આ રીતે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર અને પી અને ઓ ને જોઈન કરી દઈશું એટલે અહીંયા આગળ આ ટ્રાયંગલ આપણને મળી જશે ટ્રાયંગલ ઓ એ પી એટલો આપણને મળી જશે ઓ ક્યુ પી મળી જશે કારણ કે પીમાંથી અહીંયા ખેંચેલું છે તો અહીંયા આગળ આપણે ક્યુ નામ આપી દઈશું અને આ બેને જોઈન કરી દઈશું. એટલે જે રીતે ફર્સ્ટમાં જોયું હતું આ જે છે તે આપણું એપ્સાઇલોન n1 એપ્સાઇલોન n કહેવાશે આ જે છે તે એપ્સાઇલોન ટી કહેવાશે અને આ એનું રિઝલ્ટન્ટ એપ્સાઇલોન આર કહેવાશે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે અહીંયાથી આટલી લાઈન અહીંયા સુધી એટલે ઓથી જી સુધીનું માપ એ જે છે તે આપણું મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ કહેવાય છે અને ઓથી એચ આ બીજી બાજુ એ માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ કહેવાય છે જ્યારે સી થી સી ડેશ આ જે છે તે મેક્સિમમ ટેન્જન્શિયલ સ્ટ્રેસ કહેવાશે.
અને આની અંદર 2 આલ્ફા 1 આપણને કેટલું મળશે તો a ડેશ c a જેટલું મળશે a ડેશ c a તો આ જે એંગલ બનશે અહીંયા આગળ એ આપણો 2 આલ્ફા 1 કહેવાશે આટલો એંગલ અને આલ્ફા 2 જોઈતું હોય તો આલ્ફા 1 પ્લસ 90 ડિગ્રી કરવું પડે હવે આ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે દરેકના માપ લઈ લઈશું તો સૌથી પહેલા એપ્સાઇલોન n1 આપણને જોઈએ છે તો O થી G સુધીનું માપ લઈશું જે આપણું 12 સેન્ટીમીટર થશે તો 12 × 10 કરીશું એટલે 120 ન્યૂટન પર mm² આવશે એપ્સાઇલોન n2 જોઈએ છે તો અહીંયા O થી H સુધીનું માપ આપણે લઈશું જે આપણું માઇનસમાં છે કારણ કે બીજી બાજુએ જાય છે -2.1 એટલે -2.1 × 10 કરીશું એટલે -21 ન્યૂટન પર mm² આવશે એ કમ્પ્રેસિવ કહેવાશે પછી એપ્સાઇલોન ટી મેક્સિમમ જોઈએ છે તો એપ્સાઇલોન ટી મેક્સિમમ એટલે c ડેશ નું માપ આપણે લઈશું એ 7.1 થાય છે તો 7.1 × 10 ઇક્વલ ટુ 71 ન્યૂટન પર mm² થશે અને 2 આલ્ફા 1 આપણે માપીશું આ એંગલ કોણ માપથી તો એ 45 ડિગ્રી થશે એટલે આલ્ફા 1 એનું અડધું થશે આ 2 આલ્ફા 1 કહેવાશે તો આલ્ફા 1 ઇક્વલ ટુ 22.5 ડિગ્રી થશે અને આલ્ફા 2 ઇક્વલ ટુ આલ્ફા 1 પ્લસ 90 ડિગ્રી એટલે 22.5 વત્તા 90 ડિગ્રી કરીશું એટલે 112.5 આપણો આન્સર આવશે એટલે અહીંયા આગળ આપણે દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન પણ બતાવ્યું છે આ અને નીચેના ભાગમાં મોર સર્કલ કઈ રીતે આપણે ડ્રો કરી ગયા એની મેથડ દર્શાવી છે તો આ જે મોર સર્કલની મેથડ આખી અહીંયા આગળ લખેલી છે એ ફક્ત સમજણ માટે છે અને એને એક્ઝામ્પલમાં લખવાની કોઈ જરૂર નથી ફક્ત મોર સર્કલ ડ્રો કરવાનું રહેશે અને એના પરથી કેલ્ક્યુલેશન કરવાનું રહેશે થેન્ક યુ